સુરતના મોટા વરાછા અબ્રામ રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં પોલીસે યુવાનની સુસાઇડ નોટ અને તેને બનાવેલા 3 વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ અને તેના પ્રેમી અને તેના 10 સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો, જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે અન્ય 10 આરોપીઓની શોધખોળ ચાલુ છે। અત્રે ઉલ્લેખનીય કહી શકાય કે યુવાનના આપઘાત બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ પરિવારજનોએ મોપેડની ડિક્કી ખોલતા તેમાંથી યુવાનનો મોબાઈલ અને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી। ત્યારે પરિવારજનને જાણ થઈ હતી કે તેને પૂર્વ પત્ની અને તેનો પ્રેમી સહિત 12 જેટલા યુવાનોએ માર મારી હેરાન પરેશાન કરી રહ્યા હતા। તેના પગલે તેણે અંતિમ પગલું ભરી લીધું હતું। મોબાઈલમાં રહેલા વિડીયો અને જયદીપે પૂર્વ પત્ની શીતલ અને તેના મિત્રોના ત્રાસ અંગે પણ કહ્યું હતું। હાલ આ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી। આ સાથે જ અન્ય આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા।